नमो वरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसानम् ऐसो पंच नमोकारो सौवपावपणासनं मङ्गलाणं च सौवेसिं पढमं भवेमङ्गलं धम्मो मङ्गलमुखेठम् अहिंसा संयमोतवो देवावितं नमं सन्ति जस्य धम्मे सयामणो अंगूठे अमृतवसे लब्धितणा भण्डार श्री गुरु गौतम समरिये मनवांछित फलदाता अचिन्त्य चिन्तामणिकल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायाथितदायिने सतां नमो नमः श्री नेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये। सर्वे तपस्वीओ साताમાં હશો. પરમ કૃપાળુ પરમાત્માનું શાસન અને એ શાસનના આપણે સૌ વારસદાર. ખરેખર આપણે બહુ ભાગ્યશાળી છીએ કે પરમ કૃપાળુ પરમાત્માનું શાસન મળ્યું આપણને. ખરેખર માનો છો કે આપણે ભાગ્યશાળી છીએ? હા, ચોક્કસ આપણે ભાગ્યશાળી છીએ. કેટલીક વસ્તુ આપણને આપમેળે મળી જતી હોય છે અને એના કારણે એનું મહત્ત્વ આપણને સમજાતું હોતું નથી. અને ધર્મની બાબતમાં હંમેશા એવું રહેતું હોય છે કે આપમેળે મળી ગયો છે ને એટલે એની મહત્ત્વ આપણને સમજાયું નથી. પણ આપ મેળે મળેલી વસ્તુને છે ને આપ બળે ટકાવવી પડે અને ભગવાને આપ બળને પુરુષાર્થ કીધો. અને પુરુષાર્થ ભાગ્યથી આપણને ધર્મ મળ્યો અને પુરુષાર્થથી આપણે એને ટકાવી રાખ્યો. આજે તમે સૌ આવ્યા છો એટલે ભાગ્યની સાથે સાથે પુરુષાર્થનો સુમેળ થયો અને એટલે આ ધર્મ ભાગ્ય અને પુરુષાર્થ બંનેથી મળેલો છે. અમદાવાદ સેટેલાઇટ ચોમાસું, દિવાળી અને બેસતું વરસ ગચ્છ નાયક શ્રી સેટેલાઇટ પધાર્યા અને એમણે જાહેરાત કરી કે ગુરુ મહારાજ એમની આચાર્ય પદવી કરવાની છે. અને આચાર્ય પદવી ક્યાં કરવાની છે? ભાવનગરમાં કરવાની કીધી. સહજ આનંદની વાત છે કે ભાવનગરમાં હોય, અમારું પોતાનું ગામ હોય અને ત્યાં આચાર્ય પદવી કરવાની હોય તો એક અનેરો ઉત્સાહ હોય, આનંદ હોય, ચોક્કસ. પણ ચોમાસું સેટેલાઇટ કર્યું હતું ને એટલે કેટલાક મિત્રો આવ્યા. હવે સામે બોલી તો શકે નહીં કે સાહેબજી પદવી કેમ ભાવનગર રાખો છો, ચોમાસું અહીંયા કરો છો, એનો ઉદ્ઘોષણા અહીંયા કરો છો અને પદવી ભાવનગર રાખવાની. એટલે થોડુંક આડકતરી રીતે પૂછ્યું કે સાહેબ પાલિતાણાનું આપણા ધર્મમાં મહત્વ કેટલું?
એટલે મેં કીધું કે ભાઈ પાલિતાણાનું મહત્ત્વ તો અચિંત્ય છે, એના કણે કણમાં અનંત અનંત સિદ્ધો મોક્ષે ગયા છે, એના મહિમાનું વર્ણન આપણે ન કરી શકીએ. તો સામે વળતો બીજો સવાલ તરત તૈયાર આવ્યો, તો સાહેબ પદવી કેમ ભાવનગર રાખો છો, પાલિતાણા કેમ નથી રાખતા? હવે ભાવનગરની ઇમેજનો સવાલ આવી ગયો. અને મેં એમને થિયરી ઓફ રિલેટિવિટી, સાપેક્ષવાદથી સમજાવી દીધું. અને આજે પણ એ વાત તમને કરું છું. બે વાત છે. એક તો સૌથી પહેલી વાત કે પરમ ગુરુ નેમિસુરીશ્વરજી મહારાજાની આચાર્ય પદવી આ ભાવનગરમાં થઈ. અને બીજી વાત કે દરેક ક્ષેત્રનું પોતાનું એક અલાયદી મહત્વ છે. કોઈ પણ ક્ષેત્ર એની વસ્તુથી પ્રખ્યાત હશે, એના કદાચ સ્થાપત્યથી વિખ્યાત હશે, કે એની શિલ્પકળાથી ખ્યાતનામ હશે. કોઈ પણ એક વસ્તુથી કોઈ પણ ક્ષેત્ર પ્રખ્યાત હોતું હોય છે. એવી જ રીતે ધર્મના ક્ષેત્રમાં છે કે સુરત તમે જુઓ, અત્યારે દીક્ષાની ખાણ કહેવાય છે. અમદાવાદ ઉપાશ્રયની ખાણ છે. કોઈ પણ ગલીમાં જાઓ એક ઉપાશ્રય તો તમને જોવા મળશે જ. તમને દાનનો પ્રવાહ જોઈતો હોય તો મુંબઈ સાઈડ જાઓ, તમને દાનનો પ્રવાહ જોઈએ એટલો મળશે. તમારે મંદિરોની નગરી જોવા જવી હોય તો રાજસ્થાન જાઓ, સ્થાપત્યને શિલ્પની સાથે સાથે ઉત્તમ કલા એમાં જોડાયેલા દેરાસરો ત્યાં જોવા મળશે. અને તમારે આરાધના જોતી હોય તો ભાવનગરમાં પધારો. ભાવનગર એ ધર્મનગરી કહેવાય છે, આરાધના નગરી કહેવાય છે. અહીંયા આરાધનાનું વાવેલું બીજ એ વટવૃક્ષ થઈને બહાર આવે છે. અહીંયાના લોકોને આરાધના માટે જે ઉત્સાહ, ઉમંગ જોઈએ છે એ આપણને બમણો સામે વળતો મળે છે. અને એટલે જ ભાવનગર એ આરાધના નગરી કહેવાય છે. અને આજે તમારી સામે એક પ્રયોજન લઈને આવ્યો છું. પંચાચાર ભેટણું. શાસ્ત્રમાં એક ઉદાહરણ છે, એક કથાનક જોવા મળે છે. તમને બધાને ખ્યાલ હશે, સ્થૂલભદ્રજી. અને એમના ભાઈ શ્રીયક. સ્થૂલભદ્રજી સંસારની દારૂણતા જાણીને પહેલા જ વૈરાગ્યના માર્ગે નીકળી ગયા. અને શ્રીયક પણ સંસારની કરુણતા પોતાની નજર સમક્ષ પોતાના પિતાને આત્મહત્યા કરતા ન રોકી શક્યા. અને સંસારની કરુણતા એમણે પણ જાણી અને પછી પાછળથી રાજ્ય વ્યવસ્થાને છોડીને પોતે પણ વૈરાગ્યના માર્ગે આગળ નીકળી ગયા. શ્રીયક પોતે ક્યારેય જિંદગીમાં નવકારસીથી વધારે તપ નહોતા કરી શકતા. પરંતુ એક વખત એમના મોટા બેન યક્ષા સાધ્વીજી એમને પ્રેરણા કરી કે સાહેબ આજે તો પર્વનો દિવસ છે, આજે તો તમે કોઈક તપ કરો. અને સહજ છે કે કોઈ આવી રીતે આપણને ધર્મ માટે પ્રેરણા કરે તો આપણે ચોક્કસ વધાવી લેતા હોઈએ છીએ. અને ભાઈએ પણ વધાવી લીધી. અને 60 પોરસીથી વધતા છેલ્લે ઉપવાસે પહોંચ્યા. અને ઉપવાસ કર્યો એ દિવસે એમને. પણ કાળે એનો ધર્મ નિભાવ્યો અને મહારાજનું મૃત્યુ થયું. મહારાજનો કાળ ધર્મ થયો. આપણે કોઈને ધર્મની પ્રેરણા આપી હોય અને એ જો આપત્તિમાં પડે, સંકટમાં પડે તો આપણને સહજ દુઃખ થાય કે એ મારા કારણે તો એને આવું નહીં થયું હોય ને. અને બસ યક્ષા સાધ્વીજીને પણ એવું જ થયું કે મારા કારણે તો મારા ભાઈ મહારાજનું મૃત્યુ નથી થયું. અને પોતાને આ શંકા જાગી. હવે બનવા જોગ છે કે એ વખતે ત્યાં કોઈ શ્રુતને ધારણ કરનારા
ભગવાન તો વિચરતા નહીં હોય. અને એમણે નક્કી કર્યું કે હવે શાસનદેવની સહાયથી સિમંદર સ્વામી પરમાત્માને પૂછવું છે અને મારે આ શંકાનું નિવારણ કરવું છે. અને એમણે શાસનદેવને પ્રગટ કર્યા. સત્વ જાગતું હતું એટલે શાસનદેવ આવ્યા પણ. અને શાસનદેવને એમણે જ્યારે પોતાની શંકાનું સમાધાન કરવા માટે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાની વાત કરીને ત્યારે શાસનદેવે કીધું કે ચોક્કસ આ હું કરી તો શકું, પણ મને આ કામ કરવામાં ઘણા વિઘ્ન છે, કડીકાલ છે, એટલે આ વિઘ્ન ન આવે એના માટે સકળ શ્રી સંઘે મને સૂક્ષ્મનું બળ પૂરું પાડવું પડશે. અને સકળ શ્રી સંઘ જ્યારે યક્ષા સાધ્વીજી મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા અને જઈને પાછા આવ્યા ત્યાં સુધી કાયોત્સર્ગમાં ઊભો રહ્યો. અને કાયોત્સર્ગમાં ઊભા રહીને એમણે સૂક્ષ્મનું બળ પૂરું પાડ્યું. આ તાકાત છે સંઘે આપેલા સૂક્ષ્મ બળને, કે જ્યાં ગમન આગમનમાં વિઘ્ન હતા એ વિઘ્ન પણ દૂર થયા. અને બસ એ જ અપેક્ષા કે ભાવિ સૂર્યરાજને સકલ શ્રી સંઘ સૂક્ષ્મનું બળ પૂરું પાડે. અને એના માટે આ એક ઉપક્રમ ગોઠવાયો છે, પંચાચારનું ભેટણું. પંચાચારનું ભેટણું એવું કેમ? આપણે હેડિંગ કેમ એવું રાખ્યું, પંચાચારનું ભેટણું? એક સવાલ થાય તો સમજીએ. શાસ્ત્રોમાં આચાર્ય ભગવંતોના, આચાર્ય પદના ઘણા બધા ગુણગાન ગવાયા છે. એમની 36 વિશેષ એમના 8 ગુણ, એવા ઘણા બધા ગુણોનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે. એમાં એક સર્વશ્રેષ્ઠ ગુણ છે પંચાચારના શ્રેષ્ઠ ધારક. પંચાચારના શ્રેષ્ઠ ધારક એટલે શું? પરમપ્રભુ પરમાત્માનો માર્ગ એ નિર્વાણનો માર્ગ છે. આપણા આત્માના ગુણોને પાછા મેળવવાનો માર્ગ છે. અને આપણા આત્માના ગુણો એ ત્યાગથી જ પાછા મળી શકે, ભોગો ભોગવવાથી પાછા નથી મળતા. અને એટલા માટે જ આપણો ધર્મ એ ત્યાગ પ્રધાન ધર્મ છે, ભોગ પ્રધાન ધર્મ નથી. કારણ કે ભોગો એ આપણા આત્માના ગુણ નથી. ધર્મની શરૂઆત એ 5 ઇન્દ્રિય અને મન, એના પર આપણા કાબુ પામવું એ ધર્મની શરૂઆતનું પ્રાથમિક પગથિયું છે. આપણે જ્યારે ધર્મની શરૂઆત કરીએ ત્યારે હંમેશા ધ્યાન રાખવું કે આ લક્ષ્ય ચૂકવવું ન જોઈએ, 5 ઇન્દ્રિય અને મન પરનો કાબુ. અને 5 ઇન્દ્રિય અને મન પરનો કાબુ મેળવવો હોય તો એના માટેનું સર્વશ્રેષ્ઠ સાધન જો કોઈ હોય અત્યારે આપણી પાસે તે પંચાચાર છે. અને એટલે જ સાધુ ભગવંતો પંચાચારનું આચરણ કરીને પોતાના જીવનને ઉન્નતિના માર્ગે લઈ જતા હોય છે. અને એક વખત એવો આવતો હોય છે કે 5 ઇન્દ્રિય અને મન પર એમનો અસાધારણ કાબુ થતો હોય છે. અને એ અસાધારણ કાબુ જ્યારે થાય છે, એ અવસ્થા એ જ્યારે પહોંચે છે ત્યારે એ આચાર્ય પદવીને પામતો હોય છે. અને એટલે જ કલિકાલમાં પંચાચારના શ્રેષ્ઠ ધારક આચાર્યોને કહેવામાં આવે છે. અસાધારણ કાબુ છે 5 ઇન્દ્રિય અને મન પર એમનું. બીજો એક સવાલ પણ થાય કે પંચાચાર કેમ કીધા? ષડાચાર કેવું હતું, ચતુષ્ટાચાર કેવું હતું, પંચાચાર કેમ કીધા? સવાલ થાય. સારું, જણાવો પંચાચાર કેમ કીધા? નવતત્વની ગાથા તમે બધા જ ભણી હશે. એમાં એક ગાથા છે, નવતત્વ તમે બધા જ ભણ્યા હશો. એમાં એક ગાથા છે
નાણમ ચ દંશનમ ચેવ ચરિત્તમ ચ તવોતઃ વીર્યમ ઓ ઓગોય એયમ જીયસ્ય લક્ષણમ. જીવના લક્ષણ કીધા છે આ ગાથામાં. કયા કીધા છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. આત્માના 5 મૂળભૂત ગુણો છે. અને આ ગુણો છે તો આપણે જીવ છીએ, આપણે ચૈતન્ય છે. આ પાઠ છે એમાં જ્ઞાન છે? નથી. આ પાઠ છે એમાં દર્શન, ચારિત્ર, તપ, વીર્ય છે? નથી. પણ પાઠ પર બેઠેલા અને તમે બધા એમાં 5 ગુણો છે. અને એટલે આપણે જીવ છીએ, આપણે ચૈતન્ય છીએ. હવે આપણને બધાને ખબર છે કે આપણા આ ગુણો એ ઢંકાઈ ગયા છે. શેનાથી? કર્મથી. હવે એ કર્મને દૂર કરશું તો એ આપણા ગુણો આપણી સામે પ્રગટ થશે. અને કર્મને દૂર કરવા માટે ભગવાને એક અમોઘ સાધન આપ્યું, અને એ છે પંચાચાર. જ્ઞાનાચારનું આચરણ કરો, જ્ઞાનાવરણીય કર્મને દૂર કરો, અને તમારા આત્માના ગુણને, જ્ઞાન ગુણને તમે પાછો મેળવો. 4 ઘાતી કર્મ એણે આત્માના મૂળભૂત ગુણોને ઢાંકી દીધા છે. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મૌનીય કર્મ અને અંતરાય કર્મ. આ 4 કર્મ છે એણે મૂળભૂત ગુણોને ઢાંકી દીધા. તો ભગવાને એની સામેનું અમોઘ સાધન આપ્યું, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયપશમ, જ્ઞાનાવરણીય કર્મને દૂર કરવું હોય તો જ્ઞાનાચારનું આચરણ કરો અને જ્ઞાન ગુણની પ્રાપ્તિ કરો, આત્માના જ્ઞાન ગુણની પ્રાપ્તિ કરો. દર્શનાચારનું આચરણ કરીને દર્શનાવરણીય કર્મને દૂર કરો અને તમારા આત્માના દર્શનની પ્રાપ્તિ કરો, દર્શન ગુણની પ્રાપ્તિ કરો. મૌનીય કર્મ એને દૂર કરવું હોય તો ચારિત્રાચારનું આચરણ કરો અને તમારા મૌનીય કર્મને દૂર કરો અને આત્માના ચારિત્ર ગુણની પ્રાપ્તિ કરો. અને અંતરાય કર્મ એને તમારે દૂર કરવું હોય તો તપ અને વીર્ય, તપાચાર અને વીર્યાચારનું આચરણ કરો, અંતરાય કર્મને દૂર કરો, અને તપ અને તમારા વીર્ય એ આત્માના ગુણોને પ્રગટ કરો. અને એટલા માટે જ પંચાચાર કીધું છે, ચતુષ્ટાચાર કે ષડાચાર નહીં કીધું ભગવાને. તો ચલો સમજીએ કે પંચાચાર છે શું. એકદમ સરળ ભાષામાં સમજશું, તમને જરાય અઘરું નહીં પડે. કારણ કે એટલા માટે સમજવાની જરૂર છે કે જો આરાધના કરવી હોય તો પંચાચારને સમજવા જોઈએ. આપણે હંમેશા જીવનમાં એવું થતું હોય છે કે મૂળ ઉદ્દેશ ભૂલાઈ જતો હોય છે ને ક્રિયા ચાલુ રહેતી હોય છે. તો પહેલાં સમજીએ કે ઉદ્દેશ શું છે અને પછી સમજીએ કે ક્રિયા શું છે. ઉદ્દેશ એટલે મૂળ જે વસ્તુ કરીએ છીએ એનું જ્ઞાન, એ વસ્તુ કેમ કરીએ છીએ અને એનું મહત્ત્વ શું છે એ સમજીએ. પંચાચાર છે શું? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર છે શું? જ્ઞાનાચાર એનો સરળ અર્થ કરીએ ને તો સમજો કે જ્ઞાનની પ્રાપ્તિ. તમે કોઈ પણ વસ્તુ ભણતા હો, એ કોઈ પણ વસ્તુ હોય, તમારી સંસારની કોઈ પણ ભણતરની વસ્તુ હોય કે આધ્યાત્મિક જીવનની ભણતરની વસ્તુ હોય, એ તમે કોઈ પણ વસ્તુ જ્યારે ભણતા હો તો એ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ જ્ઞાન થયું અને એ જ્ઞાનાચાર થયો. જ્ઞાનની પ્રાપ્તિ, જ્ઞાનાચાર એટલે જ્ઞાનની પ્રાપ્તિ. હવે ભગવાને આમાં 8 દ્વારો બતાવ્યા. જ્ઞાનની પ્રાપ્તિ આપણે કરીએ છીએ પણ ઘણીવાર એમાં સ્ખલના થતી હોય છે આપણે, અને એટલા માટે ભગવાને 8 દ્વારો બતાવ્યા કે એ જ્ઞાનની પ્રાપ્તિ જો વિશુદ્ધ રીતે કરશું આપણે તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધારે થશે. તમને લોકોને ખ્યાલ હશે નાણમ્મીની ગાથા, કાલે વિણય બોમાણે ઓવાણે તો નિંદમણે વંજણ થતો દુબે અઠ્ઠવ્યો નાણમ આયાર. 8 દ્વારો. 8 દ્વારોથી તમારા જ્ઞાનની વિશુદ્ધિ કરો અને જ્ઞાનાચારના આચરણથી તમારા જ્ઞાનાવરણીય કર્મને દૂર કરો અને તમારા જ્ઞાન ગુણને પ્રાપ્ત કરો. જ્ઞાનાચારનું જેટલું વધારે આચરણ કરશો એટલો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થશે, અને જ્ઞાનાવરણીય કર્મનો જેટલો ક્ષયોપશમ થશે એટલી જ્ઞાનની પ્રાપ્તિ તમારી વધશે. બંને વાયસા વર્ષા છે, એકબીજાના પૂરક છે. કે
કેવી રીતે? આપણે કહીએ છીએ કે વરસાદ આવે છે એટલે પાણી મળે છે, તો સામે આપણે એમ પણ કહીએ છીએ ને કે પાણી છે તો વરસાદ આવે છે. બંને એકબીજાના પૂરક છે. પાણી છે તો વરસાદ આવે છે, ને વરસાદ આવે છે તો પાણી છે. બસ એવી જ રીતે જ્ઞાનની પ્રાપ્તિ જેટલી વધારે, જ્ઞાનાચારનું આચરણ જેટલું વધારે, એટલું જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધારે, અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જેટલો વધારે એટલી જ્ઞાનની પ્રાપ્તિ આપણી વધારે. બંને એકબીજાના પૂરક છે, વાયસા વર્સા છે. કલિકાલમાં જ્ઞાનાચારનું સર્વશ્રેષ્ઠ આચરણ પૂજ્ય જંબુ વિજયજી મહારાજ. તમને બધાને ખ્યાલ હશે કેટલી ભાષા ભણ્યા હતા, કેટલી ભાષા આવડતી હતી? પ્રાય 17 જેટલી ભાષા આવડતી. દ્વાદશાર નયચક્ર જે ગ્રંથ વિલુપ્ત થયો હતો, ટિબેટ ભાષામાં જે ઉપલબ્ધ હતો, તો ટિબેટ ભાષા શીખ્યા અને એ ગ્રંથ આપણને ઉપલબ્ધ કર્યો. તો જંબુ વિજયજી મહારાજા જ્ઞાનની પ્રાપ્તિનું બેજોડ ઉદાહરણ છે. દર્શનાચાર. બીજું, દર્શન એને સરળ ભાષામાં સમજવું હોય તો દ્રષ્ટિકોણ, તમારો જોવાનો નજરિયો. તમે કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન કેવી રીતે કરો છો? તમારી જોવાની દ્રષ્ટિ અનેકાંતવાદ, સ્યાદવાદથી પરિપૂર્ણ છે કે નથી, એ બધી વસ્તુની વાત આમાં કરવામાં આવે છે. દર્શનાચારની વાતમાં આપણે જે સમાન ધર્મ પાળતા જૈનો છે એનું પણ સાધર્મિક વાત્સલ્યથી માંડીને દરેક બાબતને આ દર્શનાચારમાં વણી લેવામાં આવી છે. તમને બધાને એક સવાલ પૂછું કે ભગવાનના વચનો પર તમને બધાને સંપૂર્ણ શ્રદ્ધા ખરી? પાક્કું? ચાલો, બહુ સરસ. પણ એ શ્રદ્ધા ક્યારેય ડગી જાય ખરી? તમારી નહીં, ક્યારેક મારી પણ ડગી જાય. એટલે આપણું દર્શન વિશુદ્ધ નથી. અને એ વિશુદ્ધ નથી ને એટલે જ ગીતાર્થ ભગવંતોએ એને વિશુદ્ધ બનાવવા માટે 8 દ્વાર આપ્યા. નિસંખ્ય નિકંક્ય નિર્વિતિગીછા અમૂઢ ડીઠ્ય ઉવો થિરીકરણે વચ્છલ્લ પ્રભાવણે 8 દ્વારો. 8 દ્વારોથી તમારા દર્શનને વિશુદ્ધ કરો, તમારા દ્રષ્ટિકોણને વિશુદ્ધ કરો. જે સમાન ધર્મ પાળતા લોકો છે એની જોડે કેવો આચાર કરો, એ દરેક બાબતો આમાં કહેવામાં આવી છે. કલિકાલમાં દર્શનાચાર્યનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ કહું, વલ્લભસુરી મહારાજ, પૂજ્યપાદ વલ્લભસુરી મહારાજ. તમને બધાને ખ્યાલ હશે 1947-48 ભારત પાકિસ્તાનના ભાગલા. ભારતમાંથી લાખો લોકો ત્યાં જતા હતા અને લાખો લોકો ત્યાંથી પાછા આવતા હતા. હિન્દુઓ બધા પાકિસ્તાનમાં જે હતા એ બધા પાછા આવતા હતા. હવે એ વખતે મહારાજ લાહોરમાં ચોમાસું, અને લાહોર, ઇસ્લામાબાદ, ત્યાં ઘણા બધા લાખો જૈનો હતા. હવે નક્કી હતું કે જો ત્યાં રહ્યા તો પછીની જિંદગી એ મુસલમાન તરીકે જીવવી પડશે. એટલે બધાને અહીંયા વિસ્થાપિત કરવામાં આવતા, ભારત તરફ લાવવામાં આવતા. વલ્લભસુરી મહારાજની રાજકીય ઓળખાણો ટોપ લેવલની. ભારત સરકારને કહેવામાં આવ્યું કે મારો એક જૈન બચ્ચો મને ભારત પાછો લાવવાનો છે, એના માટેની વ્યવસ્થા કરો, અને ભારત સરકારે કરી. હવે વચ્ચે એક સમય કટોકટીનો એવો આવ્યો કે મહારાજજીને પણ કહેવામાં આવ્યું કે મહારાજજી હવે આપ પધારો, જે રહી ગયા હવે આપ પધારી જાઓ. તો મહારાજજીએ શું જવાબ આપ્યો છે ખબર છે? ખરેખર ગૌરવ થાય કે મારો એક સાધર્મિક પણ જ્યાં સુધી અહીંયા છે ને ત્યાં સુધી હું ભારત નહીં આવું. અને છેલ્લા એ ચડ્યા છે. સાધર્મિક વાત્સલ્ય. આપણા જૈનો સમાન ધર્મ પાળવાળા મારા સાધર્મિક છે, કેટલું વાત્સલ્ય. ત્રીજું, ચારિત્રાચાર. એની સામાન્ય વ્યાખ્યા કરીએ તો થાય આચરણ. પણ કેવું આચરણ? યત્નાપૂર્વકનું, જૈનાપૂર્વકનું, બીજાને દુઃખ ન પહોંચે એવું આચરણ. જો આવું આચરણ હશે તો નિર્જરા ઘણી બધી હશે.
તમને બધાને એક સવાલ પૂછું. તમને લોકોને ઘણાને જીવનમાં વસવસો હશે કે સાહેબ મને આ વસ્તુની ખબર છે કે આવું નથી કરવાનું, છતાં પણ મારાથી એવું જ થાય છે. એનું કારણ શું? તમને કહું શું છે? તમારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે, પણ તમારા મોહનીય કર્મનો ક્ષયોપશમ નથી ને, એટલે તમે એ કાર્ય નથી કરી શકતા. ખબર છે કે હું આ ખોટું કરી રહ્યો છું, છતાં પણ તમે અટકી નથી શકતા. એનું કારણ છે મોહનીય કર્મનો બંધ. મોહનીય કર્મનો તમારો ક્ષયોપશમ નથી. તો આ મોહનીય કર્મને કેવી રીતે દૂર કરી શકાય? તો કે ચારિત્રાચારના આચરણથી મોહનીય કર્મ દૂર થાય છે. 5 સમિતિ અને 3 ગુપ્તિપૂર્વકનું જીવન. પણિહાણ જોગજુત્તો પંચૈમ તિહિમ પંચૈમ સમીમ તિહિમ ગુત્તિમ એસે ચરિતાયરો અઠ્ઠવ્યો હોય નાયવો. ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એસણા સમિતિ, આદાન ભન્નમત્તની ખેણ સમિતિ, પારિષ્ઠા પનિકા સમિતિ, મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. આ ચારિત્રાચારનું આચરણ એ આપણા કર્મોની ઘણી બધી નિર્જરા કરાવે છે, મોહનીય કર્મનો ક્ષયોપશમ કરાવે છે અને આપણા ચારિત્ર ગુણને બહાર લાવે છે. ચારિત્રાચાર એક ઉદાહરણથી સમજીએ આ 3 જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર. અહીંયા એક પાણી ભરેલો ગ્લાસ પડ્યો છે, તો જ્ઞાનાચાર શું કહેવાશે ખબર છે? કે ગ્લાસ છે, પાણી છે, એ જ્ઞાન થયું. હવે તમારો દ્રષ્ટિકોણ થશે કે પાણી જો અડધું ભરેલું હશે તો કોઈ કેમ કહેશે કે સાહેબ પાણી અડધું ભરેલું છે, અને કોઈક વળી એમ કહેશે કે સાહેબ ગ્લાસ અડધો ખાલી છે. એ તમારો દ્રષ્ટિકોણ છે. અને હવે જ્યારે આચરણ ચારિત્રાચાર શું થશે? તમને જ્યારે તરસ લાગે છે તો તમે શું કયા દ્રષ્ટિકોણથી જોશો? કે ગ્લાસ અડધો ભરેલો છે ને તમે પી લેશો. એ આચરણ થયું. ચોથું અને ચારિત્રાચારનું સર્વશ્રેષ્ઠ આચરણ કલિકાલમાં જો કોઈ હોય તો પરમ ગુરુ નેમિસુરી મહારાજ. કોઈ નહીં આવે એમની તુલે. એમનું ચારિત્ર ઉત્તમોત્તમ બેજોડ ચારિત્ર. ચોથું તપાચાર. તપ ધાતુ એ સંસ્કૃતમાં તપાવવા અર્થમાં વપરાય છે. કોઈ પણ વસ્તુ તમે આ દુનિયાની કોઈ પણ વસ્તુ લો, એ પેટ્રોલિયમ લો કે ધાતુ લો, કોઈ પણ ખનિજ લો, એની તમારે વિશુદ્ધિ જોતી હશે તેને તપાવવું પડશે. અને એ તપાવશો ત્યારે એ શુદ્ધ થશે, એની અશુદ્ધિઓ દૂર થશે. બસ એવી જ રીતે આત્મામાં છે. આત્માને તપ દ્વારા તપાવવામાં આવે છે અને કર્મોની નિર્જરા કરવામાં આવે છે. તમને બધાને ખ્યાલ છે 2 પ્રકારના તપ છે, બાહ્ય તપ છે, અભ્યંતર તપ છે. આપણા જીવનમાં કયું તપ વધારે? બાહ્ય તપ જ છે, અભ્યંતર તપ નથી. બહુ ઓછું છે. સારું. પણ ભગવાનના જીવનમાં કયું તપ વધારે હતું? અભ્યંતર તપ. અચ્છા, તો શું લાગે છે, બાહ્ય તપ વધારવું જોઈએ કે અભ્યંતર તપ વધારવું? સારું, અભ્યંતર તપ વધારવું જોઈએ. બાહ્ય તપ એ શરીરની વિશુદ્ધિ કરે છે અને અભ્યંતર તપ એ કોની વિશુદ્ધિ કરે છે? આત્માની, મનની વિશુદ્ધિ કરે છે. તમને એક વાત કહું, આપણું આ તપનું શાસ્ત્ર છે ને, એના પર જો તમે પીએચડી કરો ને, તમે થીસીસ લખો ને, તો તમે પીએચડી પામો, પીએચડી ડિગ્રી તમને મળી જાય. એટલું ઊંડાણપૂર્વકનું ગંભીર રહસ્ય એમાં છુપાયેલું છે. અણસણ, ઉણોદરી, કોઈ પ્રકારના રોગ ન થાય, તમારું સ્વાસ્થ્ય એટલું મજબૂત રહે, સારું રહે. વૈજ્ઞાનિકોને, ડૉક્ટરોને પૂછજો કે સાહેબ આ અમારા ધર્મમાં આ વસ્તુઓ લખી છે, તેનું અમે આચરણ કરીએ તો સારું કે ખરાબ? એ શું કહેશે ખબર છે? શું કામ ભાઈ મારા પેટ પર લાત મારો છે? નહીં, સાચી વાત છે. પણ આપણી માટે એક દુઃખની વાત એ છે કે તપ આજે આપણી માટે એક અચીવમેન્ટ થઈ ગયું છે.
ઘણા મમ્મીઓ છોકરાઓને લઈને અમારી પાસે આવે ને, આવે એટલે છોકરાના વખાણ કરે, સાહેબ આની 99 થઈ ગઈ, સાહેબ આને ઉપધાન કરી દીધા, સાહેબ આને છઠ કરીને 7 જાત્રા કરી દીધી. તો અમે કહીએ કે સરસ બેન, ઘણું ઉત્તમ, બહુ સારું. પણ પછી સહેજ રહીને બેન બોલે કે સાહેબ એને ગુસ્સો બહુ આવે છે, સાહેબ એને સમજાવો. હવે બોલો, તપ કરો અને આત્માના સમતા, કષાયો પરનો નિગ્રહ એ ગુણ નહીં ખીલે તો એ તપ કહેવાય? ભગવાને કીધેલું તપ કહેવાય? લોકોત્તર તપ કહેવાય? નહીં કહેવાય. એ લૌકિક તપ છે. આપણે જેને અચીવમેન્ટ બનાવી દીધું છે એવું ન કરશે. તપ કરો છો ને તમારો સમતાનો ગુણ બહાર નથી આવતો, તમારા જીવનમાંથી કશાયો દૂર નથી થતા, તો થોડુંક તપ કરવાનો દૃષ્ટિકોણ બદલો અને નક્કી કરો કે થોડુંક ઓછું કરીશ, પણ મારા ગુણો બહાર આવવા જોઈએ. લક્ષ્ય એ રાખો તો તપ સાચું તપ, લોકોત્તર તપ. નહીતર એ લૌકિક તપ, લાંઘણ, બીજું કાંઈ નહીં. અને કલિકાલમાં મહાતપસ્વીનું વિરુદ્ધ જો કોઈને મળ્યું હોય તો પૂજ્ય કુમુદચંદ્ર સુરી મહારાજ. ચકાચક દાદાના ગુરુ મહારાજ. કેવું તપ! 68 ઉપવાસનું પારણું હોય, તમે કયું પચકાણ લેવા જાઓ પછીના દિવસે? અરે આજે ઉપવાસ છે, કાલે બેસણું કરવાનું છે, તો આપણું તો રાતે મેનુ તૈયાર થઈ ગયું હોય કે કાલે આવી રીતે આમ વાપરીશ, આટલું મમ્મીને કહી દઈશ, એને કહી દઈશ કે તું આટલું બનાવી રાખજે. ગુરુદેવ પાસે ગયા અને પચકાણ માંગ્યું છે એનું આંબીલનું. સાહેબને કે સાહેબ મગનું પાણી જ વાપરવાનું છે, તો મને આંબીલ કરવા દો ને. એક આંબીલ નહીં, 13 આંબીલ કર્યા. જિંદગીમાં ક્યારેય એકાશનાથી ઓછું તપ નથી કર્યું. મહાતપસ્વી. વીર્યાચાર્ય. 5મું વીર્ય, એનો સરળ ભાષામાં અર્થ કરીએ ને તો એટલું જ થાય, આપણો આનંદ, આપણો ઉત્સાહ. તમે કોઈ એક કામ 2 માણસને કરવા આપશો તો બંનેના કામમાં તમને ફરક દેખાય છે? ચોક્કસ દેખાશે, કારણ કે બંનેનો વીર્યાંતરયનો ક્ષયપશમ અલગ છે. અને ધારો કે અહીંયાથી તમે બહાર જાઓ, રોડ પર પહોંચો અને એક્સિડન્ટ થઈ જાય તો આપણને શું થાય? દયા આવી જાય? અરે રે ખોટું થયું. હા, આવી જાય, કારણ કે પરમ પ્રભુના માર્ગના સાધક છીએ ને, એટલે દયા આવી જાય. પણ આપણો વીર્યાંતરયનો ક્ષયપશમ નહીં હોય ને તો શું થશે? આપણે એને મદદ કરવા નહીં જઈ શકીએ, આપણું સામર્થ્ય નહીં ફરવી શકીએ. વીર્યાંતરયનો ક્ષયપશમ હશે તો તમે ત્યાં જશો, એને જોશો, શું થયું છે, લાવ 108ને બોલાવો, શું એનો ઉપચાર કરવો. આ બધી વસ્તુ એ વીર્યાંતરયનો ક્ષયપશમ છે. આપણું સામર્થ્ય, આપણો ઉત્સાહ, કામ કરવાની ક્ષમતા. અને આ વીર્યાંતરાય એ ઉપરના 4 સાથે જોડાયેલું છે. તો આ 4 જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મૌનીય કર્મ અને અંતરાય કર્મને દૂર કરવાના અમોઘ સાધન છે. અને એટલે જ ભાવિ સુરીરાજ જ્યારે પંચાચારના શ્રેષ્ઠ ધારક થશે તો એને આપણે ઉત્તમ ભેટનું કયું આપી શકીએ? એક સાધુને ભેટ તરીકે સર્વશ્રેષ્ઠ વસ્તુ જો તમે આપવા માંગતા હો તો એ આરાધના સિવાય બીજી કોઈ જ વસ્તુ નથી. અને એટલે જ પંચાચારનું ભેટનું આપણે આ ઉપક્રમ રાખ્યો. અને આ પંચાચારનું ભેટનું છે ને, એ એક બહુ વ્યવસ્થિત માળખું છે. તમારા જીવનમાં જો એની આરાધના હશે ને તો સામાજિક, વ્યવહારિક, સ્વાસ્થ્ય સંબંધી દરેકે દરેક વસ્તુ એ તમારા જીવનમાં બહુ વ્યવસ્થિત હશે, સારી હશે. તમને બધાને ખ્યાલ હશે કે આજની પેઢી, આજનું યુવાધન એ હતાશા, નિરાશા,
નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જવું, આવા કેટલાય દોષોથી એનું જીવન ભરેલું છે. નાની નાની બાબતોમાં આપણે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ. જો આ બધી વસ્તુને જીવનમાંથી કાઢવી હશે ને, તેનું પ્રાથમિક પગથિયું છે પંચાચારની આરાધના. તમે એવું ન માનતા કે આ નિયમોનું પાલન કરીએ તો આપણે બંધાઈ જઈએ. તમારે પાણીને બચાવવું હોય તો એની આજુબાજુ શું કરવું પડે? પાળ બાંધવી જ પડે, તો પાણી બચશે, નહીંતર પાણી વહી જશે. કૂવામાં પાણી ટકાવી રાખવું હોય તો શું કરવું પડે? એની આજુબાજુ વોલ કરવી જ પડે. એવી જ રીતે તમારે જીવનને સંરક્ષિત રાખવું હોય તો તમારે નિયમોથી બંધાવવું જ પડે. એના સિવાય કોઈ છૂટકો નથી. અને એટલે જ પંચાચારની આરાધના છે. અને એક વાત છે કે નિયમો, આપણો ધર્મ એ રિસ્ટ્રિક્શન નથી, એ પ્રોટેક્શન છે. તમે કોઈ હત્યા કરો, તમે કોઈ ગુનો કરો, પણ એને અટકાવવું હોય તો ત્યારે રિસ્ટ્રિક્શન મૂકવા પડે. લો એમ કહેશે કે હત્યા ન કરશો, ચોરી ન કરશો, લો એમ કહેશે. પણ લો ક્યારે એમ કહેશે તમને કે ભાઈ તમે દાન આપો, તમે સારા કામ કરો, કોઈની મદદ કરો, એવું લો કહેશે કોઈ દિવસ? એ તો ધર્મ કહેશે. એટલે ધર્મ એ પ્રોટેક્શન છે, કંઈ રિસ્ટ્રિક્શન નથી. આટલું સમજો. આપણે હંમેશા કોઈ નિયમમાં બંધાવાનું આવે તો આપણે એમ કહી દઈશું કે આ રિસ્ટ્રિક્શન વાળું મને નહીં ફાવે. એવું નહીં, એ પ્રોટેક્શન છે ભાઈ તારા માર્ગ, તારા જીવનનું. તમને હું એમ કહું કે આ તમારે બહાર જવું છે પહેલા માળેથી, તો સીધા કૂદી જાઓ ને, તો તમે શું કહેશો? કૂદી જશો? તમે એમ કહેશો કે સાહેબ હું કૂદીશ તો મારા હાથ પગ બધું તૂટી જશે. તો એ રિસ્ટ્રિક્શન છે કે તમારે ત્યાંથી કૂદવાનું નથી. પણ તમારે જો સારી રીતે ઉતરવું હોય તો તમે આ દાદરાનો ઉપયોગ કરશો. તો એ તો પ્રોટેક્શન છે દાદરા તમારી માટે, તમારા સ્વાસ્થ્ય માટે, તમારા આધ્યાત્મિક જીવન માટે. અને ધર્મ એ જ છે. અને આજે આપણે એની જ વાત કરવાની છે, પંચાચારનું ભેટણું. પંચાચારની સરળ ભાષાની સમજણ આપી અને હવે ભાવિ સૂર્યરાજને સૂક્ષ્મનું બળ પૂરું પાડવા આપણે નિયમોનું પાલન કરવાનું છે 1 મહિના સુધી. 1 મહિનો ખાલી. તમને બધાને ખ્યાલ છે કે સકલ શ્રી સંઘ યક્ષાસાધીજી વખતે કાયોત્સર્ગમાં રહ્યો અને એ સુવર્ણ ઇતિહાસ હવે આપણે ફરી એકવાર દોહરાવવાનો છે. આચાર્ય પદવી માટે, આચાર્ય પદવીમાં ભાવિ સૂર્યરાજને બળ પૂરું પાડીને એ સુવર્ણ ઇતિહાસમાં આપણા દ્વારા એક પાનું ઉમેરવાનું છે. અને એ પાનું ઉમેરીને આપણે પણ એ ઇતિહાસના સહભાગી થવાનું છે. અને આપણે એટલે પંચાચારની આરાધના કરવાની છે. સવાલ એમ પણ કહી શકીએ આપણે કે સાહેબ કળિયુગ છે, આ તો તમે તમારો ફાયદો કીધો, અમારો ફાયદો શું? તમારા જીવનમાં પણ 3 ફાયદા છે આનાથી. સૌથી પહેલું શું છે ખ્યાલ છે? અરહત્વ અને ગણધરત્વનું બીજ, એનું અંકુરણ એ કેવી રીતે થાય? તો કે જ્યારે આપણે બીજાનો વિચાર કરતા શીખીએ, બીજાની માટે ઘસાતા શીખીએ, ત્યારે આ અરહત્વ અને ગણધરત્વ બીજનું અંકુરણ થતું હોય છે. તમને બધાને ખ્યાલ હશે કે ભગવાનનું જીવન એ પોતાના માટે ક્યારેય નહોતું. એને જીવન જીવ્યું એ બીજા માટે જીવ્યું. આપણા બધાનું અત્યાર સુધી અને હવે પછી પણ કલ્યાણ કરવાના છે, એમનો આપેલો ઉપદેશ. તો બસ આ એક ગણધરત્વ અને અરહત્વના બીજનું અંકુરણ છે. તમારામાં જો હશે બીજા માટે ઘસાવાની, બીજાના મદદ કરવાની વૃત્તિ, તો સમજવું કે આ બીજનું અંકુરણ થઈ રહ્યું છે. બીજો સૌથી મોટો ફાયદો, પંચાચારની આરાધના કરશો
એટલે 4 ઘાતી કર્મો તમારા દૂર થશે. અને 4 ઘાતી કર્મો તમારા દૂર થશે એટલે આપમેળે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ સામેથી ખેંચાઈને આવશે. શાસ્ત્રોમાં અમે લોકો ભણતા હોઈએ ને તો ઘણી વાર ઘણી જગ્યાએ ઉદાહરણો આવ્યા કરે. કયું? તો કે ત્યાં કે કોઈ દિવસ કોઈ ખેડૂત ઘાસ માટે ખેતી કરે? ન કરે. કારણ કે એને તો ધાન્ય માટે ખેતી કરવાની. ઘાસ માટે ઘાસ તો જાતે ઉગવાનું છે. બસ એવી જ રીતે ક્યારેય પણ આપણે ભૌતિક સંસાધનોની પ્રાપ્તિ માટે ધર્મ નથી કરવાનો. ધર્મ કોના માટે કરવાનો છે? આધ્યાત્મિક ચેતનાના ઉઘાડ માટે કરવાનો છે. આત્માના ગુણોને પામવા માટે કરવાનો છે. તો સુખ સમૃદ્ધિ તો આપમેળે ખેંચાઈને આવવાની છે. અને ત્રીજું, તમે કોઈ સફળ પુરુષને પૂછશો કે તમારી સફળતાનું રહસ્ય શું, તે જે ગુણો વર્ણવશે ને એમાં સૌથી એક મુખ્ય ગુણ કયો હશે ખબર છે? નિયમિતતા. એના જીવનમાં નિયમિતતા હતી તો એ આટલો બધો સફળ થયો. અને નિયમિતતા શેનાથી આવે? એ જો નિયમોમાં બંધાયેલો હશે તો નિયમિતતા આવશે. આપણે 1 મહિનો આચરણ કરશું તો જીવનમાં નિયમિતતાનો પાયો પણ નખાશે જો નહીં હોય તો. અને નિયમિત હોઈશું તો વધારે નિયમિત થશું. નિયમિતતા પણ તમારા જીવનમાં વધશે. અને આ નિયમિતતા હશે તો સફળતા પણ સામેથી ચાલીને આવશે. હા, એવું ન વિચારતા કે સફળ પુરુષો હંમેશા પ્રખ્યાત જ હોય. ના, એવું નથી. કદાચ સફળ પુરુષ પ્રખ્યાત નહીં પણ હોય, પણ એને પોતાને આત્મસંતોષ હશે કે ના, હું સફળ છું. આ 3 ફાયદા તમારા જીવનમાં. અને એક ફાયદો ભાવિ સૂર્યરાજને તમે જે સૂક્ષ્મનું બળ પૂરું પાડશો એ. આટલા માટે અને સાથે સાથે ગૌરવપ્રદ ઇતિહાસના તમે સહભાગી થશો. એ સુવર્ણ ઇતિહાસ એકવાર ફરી જ્યારે પોતાનું પુનરાવર્તન કરી રહ્યો છે તો તમને બધાને એમ થશે કે ના, મેં મારું થોડું કંઈક તો પદાર્પણ કર્યું. અને એટલે તમને આત્મસંતોષ પણ થશે. અને એટલા માટે જ તમને બધાને ભાવિ સૂર્યરાજને સૂક્ષ્મનું બળ પૂરું પાડવા માટે સકલ શ્રી સંઘ તરફથી એક એલાન છે કે પંચાચારની આરાધના કરો. પંચાચારની આરાધનાના કેટલાક નિયમો છે, એને આપણે એકવાર જોઈ લઈએ. એ નિયમોનું પાલન કેવી રીતે કરવાનું છે, કેટલા દિવસ સુધી કરવાનું છે, એની બાબત, એની વિગત, એની માહિતી એ બધી અહીંયા કહેવામાં આવશે. એકવાર આપણે સમજી લઈએ. પછી જો તમને કોઈ સવાલ હોય તો તમે પૂછજો. બરાબર? દરેક જણ પોતાનું કાગળ કાઢજો. એક ખાસ વાત કે આ નિયમો છે ને એ ધર્મના દ્રષ્ટિકોણની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમને પણ ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. આજની પેઢી શ્રદ્ધામાં થોડુંક ઓછું માને છે, પણ એને વૈજ્ઞાનિક અભિગમથી કહેશું ને તો ચોક્કસ એ માની જશે. આપણે એને એમ કહીશું ને કે દીકરા તું કાગળમાં નહીં ખા, જ્ઞાનાવણીય કર્મનો બંધ થાય, તો એમ કહેશે વોટ ઇઝ જ્ઞાનાવણીય કર્મ. પણ એને આપણે એમ કહીશું કે હમણાં જ વિજ્ઞાનનું રિસર્ચ આવ્યું છે, કેટલાક પ્રકારના રોગોના સિમ્ટમ્સ જોવામાં આવ્યા, બધામાં એક પ્રકારના હતા. તો એનું જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું ને તો જાણવા મળ્યું કે બધા કાગળમાં ખાતા હતા. કાગળમાં ખાતા હતા એના લીધે થોડી સાંઈ એમના પેટમાં જયા કરતી હતી. કાગળ છે આ, એમાં લખાણ થાય છે, જે સાંઈ વપરાય છે ને એ એમના પેટમાં જતી હતી ખાવાની સાથે સાથે. અને એના કારણે એમને આ પ્રકારના રોગ થયા છે. આવું કહીશું ને તો ચોક્કસ કહેશે કે ના, તો હવે હું કાગળમાં નહીં ખાઉં.
અને એટલા માટે આમાં વૈજ્ઞાનિક અભિગમને થોડો અમે લોકોએ જોડ્યો છે. તો જુઓ, જ્ઞાનાચાર. પહેલો નિયમ છે એઠા મોઢે ન બોલવું તથા કાગળ કે લખેલી વસ્તુમાં ખાવું નહીં. બીજો નિયમ છે જમતી વખતે ટીવી કે મોબાઈલ નહીં જોવું. આપણે મોટાઓ તો છે ને આમાં બહુ ખાતી વખતે ટીવી કે મોબાઈલ નહીં જોતા હોઈએ, પણ આપણા છોકરાઓ ટીવી કે મોબાઈલ સાથે જ ખાતા હોય છે. એના કારણે ઘણા ગેરફાયદા વિજ્ઞાન પોતે પણ કહે છે કે એના લીધે બાળકોના સંસ્કારથી માંડીને એના જીવનમાં ઘણા ગેરફાયદા થાય છે. અને એટલા માટે જ આ નિયમ મૂક્યો છે. નવી એક રોજ ગાથા કરો, સ્તવન સજ્જાય, કંઈ પણ કરી શકો છો. ચોથું, જ્ઞાનની આરાધના માટે 51 લોગસનો કાયદસર કરો. અને પાંચમું, રોજ 30 મિનિટ સદવાંચન કરો. એટલા માટે સદવાંચન વોટ્સએપ વાંચન નહીં, હા, ખાસ ધ્યાન રાખજો. સારું વાંચન. સારું વાંચશો તો આપણો દ્રષ્ટિકોણ ખીલશે, અને આપણો દ્રષ્ટિકોણ ખીલશે તો નિગોદના જીવથી માંડીને પંચેન્દ્રિય જીવ પર કરુણા કરી શકશું. નહીતર એમ જ થશે કે આ મારો નથી, આ મારો નથી, આ મારો છે. અને ભગવાને ક્યારેય એવું નથી કર્યું. અને કેમ નથી કર્યું? કારણ કે એમનો દ્રષ્ટિકોણ વિશાળ હતો. વિશાળ દ્રષ્ટિકોણને કેળવવું હોય તો થોડુંક સદવાંચન કરવું પડે. બીજું, દર્શનાચાર. પ્રભુ સમક્ષ 3 સ્તુતિ બોલો. આપણે શરૂઆત કરી ત્યારે મેં ભાવનગરના ગુણગાન ગાયા. તમને ગમ્યા? ભાવનગર આટલું સરસ, વાહ વાહ વાહ. બસ ભગવાન પાસે જઈને એટલું જ કહેવાનું, ભગવાન તમે બહુ સારા છો, અને સ્તુતિ રૂપે. અથવા તો રોજ 3 શિખરબંધી દેરાસરના દર્શન કરો. અથવા તો રોજ 3 પ્રદક્ષિણા, પૂજા, ચૈત્યવંદન, નાનું કે મોટું કંઈ પણ. અથવા તો રોજ અષ્ટપ્રકારી પૂજા કરો. અથવા તો રોજ દેવવંદન કરો. ત્રીજું, ચારિત્રાચાર. ઓમ હ્રીમ નમો ચારિતસ્સની એક માળા ગણ. ચારિત્ર પદની આરાધના માટે 17 લોગસનો કાયદસર કરો. અથવા રોજ સામાયિક કરો. અથવા 1 કલાકનું સંપૂર્ણ મૌન દિવસમાં એકવાર સતત અને જાગૃત અવસ્થામાં. 5મું, રોજ નિંદા, આક્રોશ, કડવા વચન, ગોસિપ વગેરે ન કરો. હમણાં આ નિયમ વાંચીને એક બેન મારી પાસે આવ્યા હતા. મને કહે, સાહેબ મારે આ 5મો નિયમ પાડવો છે. મેં કીધું, બેન પાડી શકશો? તો મને કહે, સાહેબ નિયમોની શરૂઆત થાય એની પહેલાં થોડીક ટ્રાય કરી લો, પાડી શકું કે નહીં. મેં કીધું, બેન પણ તમને આ નિયમ લેવાનું કેમ ઈચ્છા થઈ? મને શું કીધું ખબર છે? મને કે સાહેબ મારો અડધો દિવસ બચી જશે. ચોથું, તપાચાર. આખા દિવસમાં વધુમાં વધુ 15 દ્રવ્ય વાપરવા. પાણી, દવા એ બધું એડિશનલ, 15 દ્રવ્યમાં નહીં ગણાય. રોજ નવકારસી અને ચોવિહાર કરો. અથવા તો રોજ 200 ગાથાનો સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય 200 ગાથાનો એટલે એવું નહીં કે 4 વાર વંદિત બોલી લો, પણ મોટી શાંતિ, અજીત શાંતિ, અતિચાર, અલગ અલગ વસ્તુ બોલીને કરો. રોજ વજ્રાસન અને પદ્માસનમાં 30 મિનિટ બેસો. બહુ જબરો નિયમ છે. આમ તો 1 મિનિટ બેસીએ ત્યાં પગ દુખવા લાગશે, પણ એટલા માટે કે આજની જીવનશૈલી આપણી એવી થઈ ગઈ છે કે ભૌતિક સાધનોના ઉપયોગને લીધે આપણું જીવન અને આપણું સ્વાસ્થ્ય બંને આપણે ગુમાવી રહ્યા છીએ. એ સ્વાસ્થ્યને જાળવવું હશે ને તો જીવનમાં થોડાક યોગ કરવા પડશે. અને એટલા માટે આ નિયમ રાખ્યો છે. ભલે 1 મિનિટ બેસાય, થોડાક રિલેક્સ થાવ, પાછા બેસો, પાછા થોડાક રિલેક્સ થાવ. જેમ જેમ આ યોગ પરની સિદ્ધિ મળતી જશે એમ તમારી ચેતના છે ને ઉર્ધ્વગામી થશે.
અને એના પરિણામ તમારા જીવનમાં સામે દેખાશે, તમારા જીવનનો ઉત્સાહ વધશે, આ બધું તમને અનુભવ થશે. પણ યોગને કરો. અને આપણા શાસ્ત્રમાં યોગનું પણ મહત્વ છે જ. 5મું, કળા વિગયનો સંપૂર્ણ ત્યાગ. આમ જોવા જાવ તો અત્યારે આપણું જીવન છે ને મોટા ભાગે તેલ પર થઈ ગયું છે. હમણાં અમે લોકો 2 મહિના રાજસ્થાન ફરીને આવ્યા ને, બહુ અચરજની વાત છે, પણ એ લોકો ત્યાં તેલ બહુ નહિવત વાપરે છે, ઘી વાપરે છે. અને એટલે જ એ લોકોનું સૌષ્ઠવ, શરીર સૌષ્ઠવ અને સુંદરતા એ સારી છે. અને એ લોકો પાછા કહે કે ગુજરાત મેં બહોત તેલ યુઝ કરતે. સ્થૂળતાથી માંડીને ઘણા બધા રોગો દૂર થઈ જશે. અને બીજું, આપણને જે આ પગના સાંધાના દુખાવો થાય છે ને એ પણ ઓછા થશે જીવનમાં જો તેલનો ઉપયોગ ઓછો કરશું તો. વીર્યાચાર, રોજ દેરાસર અને ઉપાશ્રય ચાલીને જવું. આમ આપણી માટે બહુ અઘરો નિયમ છે. અહીંયા સામે દેરાસરની સામે ઘર હોય તો પણ સવારમાં ગાડી લઈને આવે. 2 ફાયદા થશે આ નિયમથી. એક તો તમને બધાને ખ્યાલ છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ દિવસે ને દિવસે વધતી જાય છે. આપણે આપણા સંતાનોને એક સારી દુનિયા આપીને જવી છે કે ખરાબ દુનિયા આપીને જવી છે? એ લોકો આપણને ગાળો આપે કે આપણે લોકોએ બહુ બધો ઉપયોગ કરી લીધો એટલે આ દુનિયા આટલી બગડી ગઈ. એવું નથી કરવું ને. તો જીવનમાં પર્યાવરણનું પણ થોડુંક ધ્યાન રાખો ને. અને સાથે સાથે શરીર, એમાં પણ ચાલવાથી કેટલા બધા રોગો તમારા દૂર થશે. તમને લોકો દેરાસર સવારે વહેલી સવારે જતા હશો, બરાબર? કોઈક દિવસ વહેલી સવારે ચાલવા નીકળશો ને તો વાતાવરણ પણ એટલું પ્રફુલ્લિત હશે ને, મનની શાંતિ મળશે. બીજું, રોજ સાધુ સાધ્વીજીને વંદન કરો. 9 સાધુ સાધ્વીને વંદન કરવાના છે. હવે કદાચ ઉપાશ્રયમાં સાધુ સાધ્વીજી ભગવંત નથી તો છે અને ઘરે નથી કરવાનું. નથી તો પછી તમારા ઘરે ગૌતમ સ્વામી હોય કે કોઈ પણ આપણા ગુરુ ભગવંત હોય એને વંદન કરો. પણ 9 વંદન કરવાના છે, ઊભા થવાનું, વંદન કરવાના, એવી રીતે. ત્રીજું છે 51 ખમાસમણા અથવા 31 પ્રદક્ષિણા. 51 ખમાસમણા, કોઈ પણ 51 ખમાસમણા અને 31 પ્રદક્ષિણા આપણા મોટા દેરાસરોની. ચોથો નિયમ છે રોજ પોતાનું બધું કામ જાતે કરી લેવું. હા, આ નિયમ થોડોક અઘરો છે અમારા પુરુષો માટે. કપડાં ધોવાના, પછી રસોઈ બનાવવાની, એવું કામ કંઈ આપણે જાતે નથી કરવાનું. કયું કામ જાતે કરવાનું છે? કે બીજાને ઓર્ડર આપીને આપણે જે કરીએ છીએ એ. સમજો, આપણે ઘરે બેઠા હોઈએ, અમારે એવું ઘણીવાર થાય કે ભોરવા જઈએ અને ભાઈ સાહેબ બેઠા હોય ઘરે અને શ્રાવિકા વરાવતા હોય, હજી વરાવતા હોય ત્યાં ભાઈનો ઓર્ડર આવે, પાણી આપને. અરે પણ શ્રાવિકા સામે વરાવી રહ્યા છે છતાં પણ આવ. બસ આપણે આવું નથી કરવાનું. આપણું કામ જાતે કરી લેવાનું. ઊભા થઈને પાણી લઈને, પાણી પીને પાછા આવી જવાનું. અને 5મો નિયમ છે રાત્રે 9:30 થી સવારે 6 સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ બંધ. સૌથી અઘરામાં અઘરો નિયમ છે. હા, કદાચ આપણી માટે નહીં હોય પણ આપણા છોકરાઓ માટે તો છે જ. એટલા માટે આ નિયમ છે કે સમજજો, આપણું જીવન અત્યારે જે હતાશાપૂર્ણ વારે વારે થઈ જાય છે ને, નાની નાની બાબતોમાં આપણે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ, એનું બહુ મોટું કારણ સોશિયલ મીડિયા પણ છે. તમને લોકોને ખ્યાલ જ હશે કે યુક્રેન પર યુદ્ધ કરવું હતું ત્યારે રશિયાએ સૌથી પહેલાં સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેરવે. સોશિયલ મીડિયા એ કેટલીક બાબતો માટે, જાણકારી માટે બરાબર, પણ જિંદગી જ સોશિયલ મીડિયા બની જાય તે તો કેમ ચાલે? અને રાતે એટલા માટે ના પાડીએ છીએ કે જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે રાત્રે જે પિક્ચર જોતા જોતા સૂઈ ગયા હશો એના જ પિક્ચરો આપણા મન પર ચાલ્યા કરશે. અને એ જેટલા ચાલશે એ આપણા સંસ્કાર રૂપે વણાશે. એ ખરાબ હશે તો એ ખરાબ સંસ્કાર આપણામાં પડશે. અને એટલા માટે
અનિદ્રા, એવા કેટલાય રોગોથી તમે જો આ નિયમ પાડશો તો દૂર થઈ જશો. નિરાતની ઊંઘ લઈ શકશો. તો વીર્યાચારના 5 નિયમ. તો આવી રીતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારના નિયમોમાંથી કોઈ એક આચારનો કોઈ એક નિયમ, 5 નિયમ ટોટલ તમારે પાડવાના છે. 5 નિયમ. અને આ 5 નિયમ એ ગુરુ મહારાજને તમારે ભેટનું આપવાનું છે આચાર્ય પદવી નિમિત્તે. અમારી પાસે ઘણા બધા આવીને ગયા, સાહેબ અમને કઈ સાહેબજીને આચાર્ય પદવી નિમિત્તે ભેટ આપી છે ને ભેટ. ચોક્કસ આ પંચાચારના ભેટણાની આપો. સાધુના જીવનમાં તમે આરાધના આપશો તો સાધુ ખુશ થશે. સાધુને આરાધના સિવાય બીજું કાંઈ નથી ખપતું. અને એટલે જ અમે આ અનુષ્ઠાન ચાલુ કર્યું છે. અને અમારી ઈચ્છા છે કે આ અનુષ્ઠાન હવે સકલ શ્રી ભારત સંઘમાં પણ થાય. નાનામાં નાનું કોઈ એક માણસ પણ એ જ કરશે ને તો અમને આનંદ થશે કે એણે સૂર્યપદ માટે આ અનુષ્ઠાન કર્યું. બેવનું કલ્યાણ છે, પરસ્પર બંનેનું કલ્યાણ છે. તો એટલા માટે અમારી તમને ભલામણ છે કે 1 મહિનો તમે આરાધના કરો અને ભાવિ સૂર્યરાજને સૂક્ષ્મનું બળ પૂરું પાડો અને તમારા જીવનમાં પણ સુખ, સમૃદ્ધિ અને કલ્યાણના માર્ગે આગળ વધો. તમને કોઈ બીજા સવાલ છે? દેવવંદન એક ટાઈમ, કોઈ પણ એક ટાઈમ. બીજી એક ખાસ વાત, કોઈ જગ્યાએ સારું પ્લોટિંગ પડતું હોય, કાં તો પછી તમને ચોક્કસ પ્રકારના ન્યૂઝ આવે કે કાલે ભાઈ આ શહેર એને સર્કિટ લાગવાની છે ઉપલી, તો આપણે શું કરીએ? આજે લઈએ ને. કોઈ એમ કે આ પ્લોટિંગ, અહીંયા પ્લોટિંગ પડે છે, 1 વર્ષમાં ભાવ ડબલ થાય છે, આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને. ચોક્કસ કરીએ, કેમ નહીં? કોઈ નવી હોટલ બની હોય ને બહુ સરસ હોય તો આપણે બધાને પ્રેરણા કરીને એકવાર જતો આવજો. કાશ્મીર ફાઇલ્સ બધાને કહેતા હોઈશું, એકવાર જોતો આવજે. બસ એવી જ રીતે આરાધના માટે દરેક જણને કહેવાનું છે કે એકવાર આરાધના કરજે ભાઈ. કરણ, કરાવન અને અનુમોદનનું 3નું છે પુણ્ય. અને એટલે જ માઉથ ટુ માઉથ દરેક જણને કહેજો કે આરાધના કર, આરાધના કર, આ આરાધના કર. તો બસ આ સુવર્ણ ઇતિહાસના પાનાઓમાં એક વિશેષ પાનું આપણે ઉમેરીને એના સહભાગી થઈએ એ જ અભિલાષા સાથે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.